નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં આવેલ વજાપુર જાણાવાડા માઇનોર કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં કેનાલો ચાલુ થતા ગાબડા પડવાનું શરૂ થયું છે। ભાભરની વજાપુર માઇનોર કેનાલમાં ગાબડું પડતા પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે। ગાબડું પડતા ખેતરો ધોવાઈ ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયા છે। આ ધોણાવાડા માઇનોર કેનાલ ડિસ્ટ્રીબ્યુટર ભણકોડ વદાપુરને જોડતી છે અને આજે ગાબડીમાં પડતો હવે અમારો આખો પાક રોળાઈ ગયેલો છે અને પાયમાલ થઈ ગયા છે। તો આનું હવે જવાબદાર કોણ કહેવાનો મતલબ કે સાફ સફાઈ ન થવાના કારણે અને કોન્ટ્રાક્ટરો અને આની મિલીભગતના કારણે આજ મારો પાક ધોવાઈ અને ખાપ થઈ ગયો છે। તો આનું હવે જવાબદાર કોણ રહેશે? નર્મદા નિગમ કે કોન્ટ્રાક્ટરો? અને આ મારી ખેડૂતની એક અરજી છે એ આજે પાક ધોવાઈ ગયો છે, વારંવાર આવા ગાબડા પડવાના કારણે અમે નુકસાનનો સામનો કરતા હોય છે અને અમે આ ખેડૂત વર્ગ ખેતી ઉપર તો નિર્ભર જ છીએ અને આજે અમારે કાંઈ વધ્યું નથી।